हाय फ्रेंड्स, हेलो एवरीवन, वेलकम टू माय यूट्यूब चैनल। फराळ के उपवास में फराળી રગડો ટ્રાય ન કર્યો હોય તો ચાલો આપણે એક વખત તેની રેસીપી જોઈ લઈએ। સૌથી પહેલા તો માંડવીના દાણા મેં બાફી લીધા છે અને બટેટા પણ બાફી લેવાના છે। બંને વસ્તુ તૈયાર છે। હવે આપણે એક મિક્સર જારમાં આદુ એડ કરીશું, ત્યારબાદ મરચું એડ કરીશું, टमेटू एड करीशू, एक नानी मरची एड करी दईशू, जीरू एड करीशू અને આ બધું મિક્સરમાં પીસી લઈશું। હવે બટેટાના બે ભાગ કરવાના છે। હવે પહેલા એક લોયામાં આપણે તેલ ગરમ મૂકીશું। તેલમાં આપણે જીરું એડ કરીશું। એકદમ સરસ ગરમ થઈ ગયું છે તેલ। હવે આપણે જે ગ્રેવી મિક્સર જારમાં બનાવી તે આપણે આમાં એડ કરી દઈશું। હવે એમાં સ્વાદ પ્રમાણે મીઠું એડ કરીશું, ત્યારબાદ ચટણી પાવડર એડ કરીશું, ત્યારબાદ આપણે તેમાં ધાણા જીરું એડ કરી દઈશું। ધાણા જીરું એડ કર્યા બાદ આપણે બધું બરાબર મિક્સ કરી દઈશું। પાણી એડ કરીશું થોડું અને ગ્રેવી બરાબર રીતે ઉકળવા દઈશું। ગ્રેવી સરસ ઉકળે છે। હવે આપણે અડધા બટેટા આપણે લીધા હતા તે અડધા આપણે મેશ કરી લઈશું। એકદમ સરસ થઈ ગયા છે માવા જેવા। હવે આપણે આ ગ્રેવીમાં આપણે એડ કરી દઈશું બટેટા। બટેટાનો માવો સરસ એડ થઈ ગયો છે। હવે આ બટેટાનો માવો બરાબર રીતે મિક્સ કરીશું। સરસ ગ્રેવીમાં ભળી જાય તે રીતે। એકદમ સરસ ગ્રેવી ઉકળવા દઈશું। થોડું પાણી એડ કરીશું। એકદમ રગડો સરસ તૈયાર છે। આ ફરાળી નવી રેસીપી છે। જો તમને ગમે વિડીયો તો લાઈક કરી દેજો। હવે તેમાં માંડવીના દાણા એડ કરી દઈશું। તમારા ફ્રેન્ડ સાથે પણ શેર કરજો જેથી ફ્રેન્ડ્સને પણ જાણવા મળે નવી નવી રેસીપીસ। એક વખત ઘરે ટ્રાય કરજો, પછી મને કમેન્ટમાં કહેજો કે આ રેસીપી તમને કેવી લાગી। આવા નવા નવા વિડીયોઝ જોવા માટે અમારી કુકિંગ ક્વીન જાનવી ચેનલને સબસ્ક્રાઇબ કરો। હવે આ બધું જ બરાબર ઉકળી ગયું છે। હવે તેમાં ચટણી પાવડર એડ કરીશું, જેથી તેમાં સરસ તીખાશ આવે। એકદમ સરસ સ્વાદમાં પણ લાગે છે અને ફરાળ માટે એક નવી રેસીપી પણ આપણને મળી જાય છે। હવે આપણે કોથમીર એડ કરી દઈશું અને ગાર્નિશિંગ કરી લઈશું। હવે એક મિક્સર જારમાં પહેલા તો મરચું એડ કરીશું, ત્યારબાદ કોથમીર એડ કરીશું, ત્યારબાદ થોડા માંડવીના દાણા કાચા, ત્યારબાદ એક મરચી, હળદર, ત્યારબાદ લીંબુનો રસ, આ બધું જ એડ કરી દેવાનું છે। મીઠું એડ કરી દેવાનું છે અને બધું જ મિક્સર જારમાં એકદમ ફાઇન રીતે ક્રશ કરી લેવાનું છે। એકદમ સરસ ચટણી બનાવવાની છે આપણે રગડામાં એડ કરવા। એકદમ સરસ ચટણી તૈયાર થઈ ગઈ છે। હવે થોડું પાણી એડ કરી અને ફરીથી એક વખત આપણે ફેરવી લઈશું। એકદમ સરસ તૈયાર થઈ ગઈ છે, તમે જોઈ શકો છો।
ત્યારબાદ આપણે ચટણીને એક બાઉલમાં કાઢી લઈશું. એક થાળીમાં આપણે અલગ રીતે કાઢી લીધી છે ચટણીને. ત્યારબાદ હવે આપણે બાફેલા બટેટા અડધા જે મૂકી દીધા હતા તે બાફેલા બટેટા લઈ લઈશું. ત્યારબાદ આપણે એક લોયામાં લીંબુનો રસ એડ કરી દઈશું. લીંબુનો રસ એડ કર્યા બાદ આપણે કોર્નફ્લોર એડ કરી દઈશું. કોર્નફ્લોર એડ કર્યા પછી ચટણી પાવડર એડ કરી દઈશું. ત્યારબાદ મીઠું એડ કરીશું, ધાણા જીરું એડ કરીશું, ખાંડ એડ કરી દઈશું, થોડું પાણી એડ કરશું. ત્યારબાદ બધું બરાબર રીતે મિક્સ કરી દઈશું. એકદમ બધું બરાબર રીતે મિક્સ થઈ જાય પછી આપણે ગેસ ઉપર મૂકીશું અને આને ઉકળવા દઈશું. કોર્નફ્લોરની હિસાબે ઘાટી ચટણી થઈ જશે એટલે તમારે થોડું પાણી એડ કરવું હોય તો તમે કરી શકો છો. હવે આપણે ગેસ ઉપર મૂકીશું, એને ઉકળવા દઈશું. એકદમ સરસ ઉકળી ગઈ છે, તમે જોઈ શકો છો. ઘાટી પણ થઈ ગઈ છે. આ રસ છે તે આપણે રગડામાં એડ કરી શકીએ છીએ. એકદમ સરસ રસ તૈયાર થઈ ગયો છે. મીઠો રસ અને ગ્રીન ચટણી બંને તૈયાર થઈ ગઈ છે. હવે આપણે જે બટેટા હતા તેને આપણે કાથરોટમાં એડ કરી દઈશું. સ્વાદ પ્રમાણે તેમાં આપણે મીઠું એડ કરીશું અને બધા બટેટાને મેશ કરશું. તે પહેલા આપણે એમાં કોર્નફ્લોર એડ કરવાનો છે. હવે બધું જ બરાબર રીતે મિક્સ કરી લઈશું અને માવા જેવો આપણે લોટ બાંધવાનો છે. એકદમ સરસ માવા જેવો લોટ બંધાઈ જાય ત્યાર પછી આપણે તેના ગોળ ગોળ લુવા બનાવવાના છે હાથ વડે. અને એકદમ પેટીસનો તમારે જેવો શેપ આપવો હોય, મેં રાઉન્ડ શેપ આવ્યો છે, એકદમ સર્કલ ગોળ શેપ હાથ વડે તમે જોઈ શકો છો. આ બધી પેટીસ તૈયાર થઈ ગઈ છે. હવે તેને આપણે તેલમાં ફ્રાય કરવાની છે. એક એક કરી અને બધી પેટીસને આપણે ફ્રાય કરી લઈશું. પેટીસનો સ્વાદ એકદમ સરસ આવે છે. હવે આપણે તેને કાઢી લઈશું તેલમાંથી. એ રીતે બધી જ પેટીસ તૈયાર કરી લઈશું. હવે આપણે એક બાઉલમાં 2 પેટીસ લઈશું. તેના ઉપર ગરમા ગરમ રગડો એડ કરી દઈશું. ત્યારબાદ તેમાં ગ્રીન ચટણી એડ કરીશું, મીઠો રસ એડ કરી દઈશું અને ત્યારબાદ આપણે જે ફરાળી ચેવડો બહાર મળે છે તીખો તે એડ કરી દઈશું અને કોથમીર વડે ગાર્નિશિંગ કરી લઈશું. સર્વ કરવા માટે એકદમ તૈયાર છે. આ રેસીપી નવી છે, ઘરે ટ્રાય કરજો, ખૂબ જ મજા આવશે ખાવાની. જો તમે ફરાળ કે ઉપવાસમાં ટ્રાય કરશો તો પણ તમને મજા આવશે. થેન્ક યુ.